जय हिंद विद्यार्थी मित्रों, आप दरेक विद्यार्थी मित्रों फरीथी आपणी चेनल में स्वागत है। पिक्चर डिस्क्रिप्शन अंदर आपणे खास करीने पहला विडियोनी अंदर आपणे बस स्टेशन बारे में चर्चा करी। आजना लेक्चरनी अंदर आपणे सीसोर एटले के दरिया किनारानी अंदर जो पिक्चर जे छे एनी आपणे चर्चा करवानी छे। तो जेम आपणे पहला विडियो में तमने बात करी ए प्रमाणे ज तमारे वाक्यो बनाववाना रहेशे। सौथी पहेलुं वाक्य धीस इज अ पिक्चर ऑफ, पछी एनी अंदर जे वस्तु आवे ए तमारे वर्णन करता रहेवुं पड़शे। हवे अहींया तमारे आ बधी वस्तुओं पहला एकदम व्यवस्थित जोई लो अने दरेक वस्तु ने अंग्रेजी में शुं कहेवाय ए पण तमने खास ध्यान होवुं जोईए। तो अहींया जुओ, तमे अहींया जोई शको छो कि केटलाक व्यक्तिओ केटलाक बाळको जे छे ए माटीना किल्लाओ बनावी रह्या छे। तो माटीना किल्लाओने अंग्रेजी में शुं कहेवाय ए तमने ख्याल होवो जोईए। पछी ऊंट गाड़ी ने अंग्रेजी में शुं कहेवाय, आ दरेक वस्तु तमने ख्याल होवी जोईए। तो सौथी पहेलुं वाक्य बनशे कि धीस इज अ पिक्चर ऑफ सीसोर। जेम आपणे आगळ चर्चा करी ए प्रमाणे अहींया वाक्य बदलाई जशे। बीजुं वाक्य आपणे जोईए। आ पिक्चरनी अंदर तमारे नाव जोवानी छे। केटली नाव छे? तो अहींया तमे जोई शको छो 4 जेटली नाव आवेली छे। तो बीजुं वाक्य शुं बने? बहुवचननी अंदर देर आर 4 बोट्स इन धीस पिक्चर अथवा इन द सी, आवुं पण आपणे कही शकीए। तो देर आर 4 बोट्स इन द सी, बराबर। आ रीतना वाक्य बनशे। त्रीजो वाक्य जोईए, सम बॉयज आर प्लेइंग वॉलीबॉल ऑन द बीच। केटलाक बाळको जे छे ए वॉलीबॉल रमी रह्या छे। तो सम बॉयज अथवा देर आर मेनी बॉयज प्लेइंग वॉलीबॉल ऑन द बीच, આવી રીતના પણ વાક્ય બની શકે છે। એના પછીનું વાક્ય છે ચોથું, સમ ચિલ્ડ્રન હેવ મેડ અ સેન્ડ કેસલ। અને કેટલાક વ્યક્તિઓ જે છે એ માટીના કિલ્લાઓ પણ બની રહ્યા છે। સેન્ડ કેસલનો મતલબ શું થશે? માટીના કિલ્લાઓ બનાવવું। તો તમને સ્પેલિંગ પણ ખાસ આવડવું જરૂરી છે। ભલે તમને એવું લાગે છે કે ઇઝી છે, પણ કેટલાક સ્પેલિંગ એવા હશે જે તમને પહેલેથી થોડી તૈયારી માંગી લેશે। એના પછીનું વાક્ય, મેની પીપલ આર ટેકિંગ અ વોક ઓન ધ બીચ। ઘણા બધા વ્યક્તિઓ જે છે એ વોકિંગ માટે નીકળેલા છે, બરોબર। તો અત્યારે જઈ રહ્યા છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર, એવું આપણે અહીંયા વાત કરેલી છે। એના પછીનું વાક્ય, દેર ઇઝ અ કેમલ કાર્ટ એન્ડ અ હોર્સ કાર્ટ ટુ। આ ટુનો મતલબ થશે પણ, અને આ પિક્ચરની અંદર કેમલ કાર્ટ પણ છે, બરાબર, ઊંટ ગાડી અને ઘોડા ગાડી પણ આવેલી છે। તો તમારે પ્રાણીના પાછળ કાર્ટ લગાડી દેવાનું, એટલે કે ઘોડા ગાડી કે પછી ઊંટ ગાડી જે પણ હોય, કાર્ટ લાગી જશે પાછળ। સાતમું વાક્ય છે, ચિલ્ડ્રન આર એન્જોયિંગ રાઇડ્સ ઇન ધેમ। અને બાળકો જે છે એ એન્જોય કરી રહ્યા છે રાઇડ્સ। રાઇડનો મતલબ તમને ખ્યાલ હશે, સવારીઓ, બરાબર। આઠમું વાક્ય, દેર ઇઝ અ બલૂન મેન એન્ડ એન આઈસ્ક્રીમ સેલર ઓન ધ બીચ। અહીંયા એક બલૂન મેન પણ છે અને આઈસ્ક્રીમ વેચવાવાળો પણ છે। તો આ બેને તમારે અહીંયા ઉલ્લેખ કરી શકો છો, બરાબર। અને નવમું વાક્ય, દેર આર 3 બર્ડ્સ ફ્લાઇંગ ઇન ધ સ્કાય। આકાશને તમે જોઈ શકો છો 3 પક્ષીઓ ઉડી રહ્યા છે। તો આપણે બહુવચનની અંદર ધેર આરથી વાક્ય બનશે અને 3 પક્ષીઓનું નામ અહીંયા આપણે લખી નાખશું। તો ધેર આર 3 બર્ડ્સ ફ્લાઇંગ ઇન ધ સ્કાય। અને છેલ્લું વાક્ય છે, ધ સન ઇઝ સેટિંગ ફ્રોમ ધ વેસ્ટ। અને સૂરજ જે છે એ આથમી રહ્યો છે પશ્ચિમ દિશામાં, બરાબર। તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે। હજુ પણ કન્ટિન્યુ રહેજો। આપણી આ યુટ્યુબ ચેનલની અંદર આપણે પ્લેલિસ્ટ બનાવેલો છે અને એ પ્લેલિસ્ટ પ્રમાણે આપણે દરેક વિડીયો જે છે એ મૂકી રહ્યા છીએ। થેન્ક યુ।